જય કુખારમાં મેલડી જેલમાં રહીને કેદીએ કર્યું રામ નામનું લેખન પછી શું થયું તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું। જય કુખારમાં મેલડી। તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાનો વતની છું। મારું નામ હેમંત કુમાર અમૃતલાલ પંડ્યા છે। મને આજીવન કારાવાસ પડેલી, જેમાં 23 વર્ષની સજા હતી મારી, અને મને જેલની અંદરથી 15 વર્ષની સજામાં મને 23 વર્ષની સજામાંથી બાદ કરીને મને બહાર કાઢ્યો આજે, અને મને એને એક નવું જીવન આપ્યું। અને અંદર રામમાળીની ચોપડીઓ અંદર આવી અનેક પરિચયો થયા અને અનેક પ્રવચનો પણ સાંભળ્યા છે માતાજીના, અને અનેકવાર મેં વિડીયો ત્યાં આગળ પ્રસારિત કરી અને મને નવું જીવનદાન એક આ જ રીતે મળ્યું। અને આ છેલ્લા બે મહિનાથી હું બહાર છું। પોલીસ પણ મારા પાછળ ઘણીવાર પૂછવા કે તમે સજામાંથી મુક્ત થઈ ગયા, કઈ રીતે થયા, શું થયું, એની માહિતી રોજે રોજ એ લોકો મારી જોડે માગવા માટે પણ આવું છે। અને છેલ્લી મારી 2 મહિનાની સજા બાકી હતી, રાજસ્થાન પોલીસ પણ લઈ ગયેલી, અને રાજસ્થાન પોલીસમાં માળી માતાને મેં અનેકવાર કગર્યો માં આશું તે ત્યાંથી જેલર પોતે મને ઘરે મૂકવા આવેલો રાજસમંદથી, રાજસ્થાન જેલમાંથી, અને આજ માને મને આખું નવું જીવનદાન આપ્યું કે જે 23 વર્ષની સજા હતી એમાં મને કોઈ જીવવાની આશા નથી। મારો ઘર પરિવાર, ખેતી, ઘર બાર બધું વિછડી ગયેલું હતું। આમ છતાં બ્રાહ્મણ છતાં મને એક નવી જિંદગી આપી કે જે ખૂંખાર મેળીના હું જિંદગીભર મારે ચામડીના અંતર આત્માથી એ કરું, છતાં મારા માટે એ છે। અને જેલની અંદરથી મેં અરજીઓ અનેકવાર કરી, અનેકવાર પત્રો લખ્યા, જે હાઈકોર્ટ માનતો હતો જે મેરડી માતાનો, અને હાઈકોર્ટની અંદર જે સ્વીકારીને પણ મેરડી માતાએ મારી અરજી સ્વીકાર કરી અને મને એક નવું જીવનદાન મારી મેરડી માતાએ આપ્યું છે। કઈ જેલમાં હતા તમે? અમદાવાદ સેન્ટ્રલ જેલની અંદર હતો। આ રામ નામની ચોપડીઓ અંદર આવી ખૂંખાર મેરડી માની, બરોબર, એટલે અહીંથી ત્યાં જેલમાં, જેલની અંદર। અને એના પછી બારેજા ગામના મનીષભાઈ, એમના જોડે મારા પરિચય, બારેજા ગામના, પછી એમના જોડે મારા વાતચીત થઈ, પછી એમને કીધું કે તમે માતાનું નામ ચાલુ રાખો અને તમને માતાજી 100% લઈ જશે। અને છેલ્લે કોર્ટ પણ છૂટી ગઈ હતી મારી જોડે। મેં અંદરથી જે મેરડીમાની ચોપડી ઉપર જે મોબાઈલ નંબર આવ્યા ત્યાંથી મેં એનો કોન્ટેક કર્યો, અહીંયા સેવકોનો કુભાઈ બે સેવકના અહીંયા કોન્ટેક કર્યા। પછી એમને કીધું કે જે તમારી કાર્યવાહી ચાલુ કરો, માતાજી તમારી શ્રદ્ધા જરૂર પૂરી કરશે। સેન્ટ્રલ જેલમાં રહી રામ નામ જાપ કર્યા, હા, અને એમાં તમારે કઈ સજા થઈ હતી? આજીવન કેદની સજા હતી મારી। આજીવન કેદની સજા, એટલે એમાં છૂટવાના કોઈ ચાન્સ જ નતા મારા, બરોબર, પણ તો બી અત્યારે તમે છૂટી ગયા, કાયમ માટે મને નવું જીવનદાન આપ્યું છે માતા, બરોબર। ને એમાં રામ નામની બુક તમે લખતા જ રહ્યા? હા, લખતો હતો, એમાં ઘણી લખી મેં। રામની જેલ અહીંયાથી અમારે આ અનેક વાર ત્યાં મોકલવામાં આવી હતી, અમદાવાદ સેન્ટ્રલ બારેજા ધામથી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવે છે, હા, બારેજા ગામથી લખવા માટે। અને ત્યાં પાકા કામના કેદી ને કાચા કામના કેદી આજે પણ લખ્યું છે એ લોકો। કેટલા કેદીઓ ત્યાં, કેટલી રોજ દર વખત બુકો જાય છે ત્યાં? ત્યાં આગળ 3 થી 4 હજાર બુકો ઉપર આવે છે અમારે। આ રામ નામની બુકની સેવા મારા દુનિયાને બતાવું નથી, પણ છતાંય આજે એ આયા છે એટલે હું કહીશ કે આ રામ નામની બુકની જે સેવા થાય છે મારા ધામમાંથી, જે વિતરણ થાય છે બુકનું, આ ચોપડીનું, રામ નામ લેખનનું, એ મારા ધામમાંથી તો મારા ભાવિક ભક્તોને દર રવિવાર મળે છે। પણ મેલડી માતાએ, મેં રોમવારી મેલડીએ સેન્ટ્રલ જેલ સુધી અંદર કેદીઓને લખવા માટે મેલડીએ મોકલ્યું અંદર। કેટલી વખત ચોપડી અંદર આવી? કેટલી વારમાં છેલ્લા 7-8 મહિનાથી રેગ્યુલર ચોપડીઓ આવે છે, રેગ્યુલર આવે છે। કેટલા કેદીઓ અંદર રામ નામ લગભગ 2-3-4 હજાર કેદી અંદર લખાય માટે। કેટલા કેદીઓ? 3 થી 4 હજાર કેદી અંદર લખે, 3 થી 4 હજાર કેદીઓ રામ નામ લખે છે સેન્ટ્રલ જેલની અંદર। અને ત્યાં જાતિ કે જ્ઞાતિનો કોઈ ભેદભાવ વગર આ લોકો ત્યાં લખે છે અંદર। એ પછી તમારા જોડે જોડે બીજા કેટલા કેદીઓ છૂટ્યા કે આ રીતે? જે મારા પછી તો લગભગ 100-150 કેદી છૂટી ગયા। રામ નામ જાપ કરતા હતા, માતાજી જામ કરતા કરતા આ લોકો છૂટ્યા કે જેની કોઈ આશા જ નથી, એ લોકોને માતાએ નવા જીવનદાન આપ્યા છે આજીવન સજામાંથી। આના માટેની સેવા મારી જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી હું પહોંચાડીશ, કેમ કે રામ નામ રૂપી ધનથી મોટું ધન જગતમાં કોઈ નથી। આ રામ નામ રૂપી જે ધન છે, હું મેરડી એનું આપું છું, દાન કરું છું, તમને એવું સમજી લેજો। આ રામ નામ રૂપી ધન આપું છું, અને જેણે જેણે આ રામ નામ રૂપી ધનને કદાચ હાચવી રાખ્યું ને, જેમ પોતાનું એક ધન હાચવતા હોય, પૈસા હાચવતા હોય, એવી રીતે આ રામ નામ રૂપી ધનને જેણે જેણે હાચવી અને એક એક અક્ષરથી લખી અને કદાચ મને અર્પણ કર્યા ને, એની પેઢી કદાચ જો આનંદમય, ભક્તિમય અને સુખમય ના કરી દો, પેઢી ના તારી નાખો તો રોમવારી મેલડી નહીં। ભલે
પણ આ ભગવાનનો વિધાન જો આ જ્યાં યોગ તમારા વિધિના લેખમાં જ લખાયો હોય. માં પણ તારી દયા થઈ અને બાકી કોઈ છૂટવાની આશા જ નથી મને. ઘણા પ્રયત્નો હાઈકોર્ટમાં કરે પણ હાઈકોર્ટે બી ના મંજૂર કરે. અંદરથી પત્ર લખતા બારેજા ધામમાં કે ફલાણું શું નામ તમારું? હેમંત કુમાર અમૃતલાલ પંડ્યા. પંડ્યા, હું આટલા વર્ષથી મારી આ સજા કાપું છું, આટલા વર્ષથી આ જેલમાં, મારી કૃપા કરજો. તો મારી ચોપડીઓ જે ટાઈમે અંદર જઈ ત્યારે એમનો વિશ્વાસ આવ્યો કે ચોપડી નહીં પણ રોમવારી મેલડી આવી અંદર. આઈ માં હાજરે હાજર છે, આજે બી હાજર છે. અને ચોપડીની તો વાત જુદી છે. દરેક કેદીઓએ મારો પ્રસાદ ખાધો. ખરો માં પ્રસાદ તો એટલો વેચેલો પણ ખૂટ્યો નતો, પણ ઉપરથી વધેલો કે જે સાહેબોના ઘરે જતા પણ વધેલો. કેટલા માણસની ને કઈ રીતે પ્રસાદી થઈ હતી? હા, 5,500 કાચા પાકા 5,500 કેદી ટોટલ. કેટલા સમય પહેલા? લગભગ 3 મહિના થયા, વધારે સમય પહેલા બારેજા ધામ તરફથી લાડુ આયેલા ચોખ્ખા ઘીના. સેન્ટ્રલ જેલના બધા કેદીઓ સ્ટાફ અનેક બધાના આયેલો, બધાના આપેલો ત્યાં. તમે ખાધો તો પ્રસાદ? હા, ખાધો માં એના પ્રતાપે તો આજે અહીંયા આવ્યો છું. એ પ્રસાદીના પ્રતાપે જ અહીંયા. વિચારો કે અંદર જે બેઠેલા કેદીઓ છે, અંદર જેલમાં રહેલા કેદીઓ છે, જો એ કેદીઓ પ્રત્યેની દયા ભાવના રાખવા વાળી મેલડી ચેવી હોય કે જે મારા ધામમાં નહીં આયા, જે કોઈ જેણે મને નમન નહીં કર્યા, જે નથી માનતા એનું તે મંગલ વિચારવા વાળી હું મેલડી રોમવારી મેલડી છું. અને આ બાબતે માં અનેક શ્રદ્ધાઓ રાખી પણ કોઈ ના ફળી, પણ આ શ્રદ્ધા મન ફળેલી. ઘણી વાર રજા ઉપર આવતો આ જગ્યાએ આજે પણ કોઈ નહીં, પણ આ એક જ વર્ષની અંદર મારો નિકાલ થઈ ગયો માં. કશું કોઈ જાતની વિધિ કર્યા વગર માં કગળની અંદર ભુવા ભોપાળા લગભગ 25 થી 30 લાખ રૂપિયા બગ્યા. જમીન ગયું, ઘર ગયું, બધું ગયું. 25 લાખ રૂપિયા. પણ માતાજીની દયાથી આજે વર્ષની અંદર સારામાં સારી પ્રગતિ. હું આજે ગાડી લઈને આવ્યો માતાજીની પ્રતાપથી, અને સારી રીતે 2-3 મહિનામાં આજ મને બધી રીતે એ છે આજે. ભલે પણ હવે એક જીવનદાન નવું મળ્યું તો આ જીવન હવે દેવી શક્તિને ભક્તિમાં સમર્પિત કરી દો, રોમ નામના નામમાં સમર્પિત કરી દો. નામાં સમર્પિત કરી એટલું જ હું અહીં આવ્યો નહીં, આબાની મને જગા જ ના મળશે. સમર્પિત ના કરે તો તારા અહીંયા દર્શન કરવા એટલે બહુ કાટું કોમ હતું. ભલે રામ 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 રામ. આ મારી ચોપડીઓ છે ને એ કઈક વૃદ્ધાશ્રમમાં જાય છે, જ્યાં અનાથો લોકો રહેશે, નાના બાળકો રહેશે, અનાથ જેનું કોઈ નથી, ત્યાં પણ આ મારી રોમવારી મેલડીની રામ નામની બુક અનાથ આશ્રમમાં જાય છે ને વૃદ્ધાશ્રમમાં જાય છે. તો મને શું મળતું હશે આમ? પણ ના, કોક રામ નામ લખે ને એમાં હું રાજી થઉં છું. તમે રામનું નામ લો અને હું રાજી થઉં. જેમ કે રામ નામમાં તમારું જેટલું કલ્યાણ થવાનું હોય તો મારા જેવી રોમવારી મેલડી જ પણ. તમે 5 વખત 1000 વખતે રામનું નામ લઈ લો તો હું એટલી રાજી થઈ જાઉં. મને વિશ્વાસ છે, મને ખબર છે કે 1000 વખત રામનું નામ લીધું છે ને, પણ એનો હવે મંગલ પાક્કું જ છે, એનો ઉદ્ધાર હવે પાક્કો જ છે, એટલે હું મેલડી રાજી થતી હોય. અને મારા જેવી માતા તમે સુખી રહો એમાં રાજી રે, એમાં પ્રસન્ન રે. નહીં તો ભક્તો જોડે કોઈ દેવી શક્તિનો સ્વાર્થ હોતો નથી. ભાવ એક છેલ્લો એક જ પ્રશ્ન છે કે મારા ઘરની અંદર માણસો જતા રહ્યા. છેલ્લો પરિવારમાં મેં જવાબ મળી ગયો તમને. હવે થોડી મહેનત કરો. માં કુળદેવી કોણ છે એની ખબર નથી. બસ મહાકાળી માતા. મહાકાળી માં કુળદેવી નહીં જોડતા? ના માં, અત્યાર સુધી કોઈએ કીધું જ નહીં. કોઈએ કીધું નથી. કાળ ભૈરવનું નહીં, કોઈને નથી કીધું. અરે ભગવાન, તમે બ્રાહ્મણ થઈને તમારા કુળનું જે જોડતા તમે? ના માં, એટલું જ બધું ઘર વન વિખેર થઈ ગયું. વડવાઓ નતા જાણતા ના માટે. તો બ્રાહ્મણ કોને કહેવાય? પરંપરા જાળવી રાખવી પડે. કોઈ પણ તમારું કુળ જે છે એનું તમને ગોત્ર ખબર હોવી જોઈએ, બાપ દાદાના નામ ખબર હોવા જોઈએ, કુળદેવી ખબર હોવી જોઈએ, ક્યાંથી વડવાઓ આવ્યા હતા એ ખબર હોવી જોઈએ. આજની પેઢી તો એવી થઈ જાય છે દાદાનું નામ નહીં ખબર. નથી ખબર. વાત સાચી જ માં તમારી. પણ થોડી તે આમાં ધોન આલો ને તો દેવી શક્તિની કૃપા બની રહે. પણ જાઓ, તમને મહાકાળી માં આપી તમારી કુળદેવી માં. જરૂર માં. જોડે કાળ ભૈરવ મહારાજ. હા માં. એ ઘરની બહાર શું કરવું, વ્યવહાર શું હાલવું, નિવેદ મહાકાળી ને કાળ ભૈરવ ને સેવકો લખ્યાલ છે. જાઓ, આમ તો કોઈને કહેતી નથી આવી રીતે વચ્ચે, પણ તમે આટલા વર્ષથી અંદર બંધનમાં રહ્યા, તમે મુક્ત થયા, આમાં હું પ્રસન્ન છું. એટલે પ્રસન્નતામાં કહી દીધું. હાજર રજે માં, સહાય રાખજે માં.